સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 9. હવે એમાં તમને કીધું છે કે વિધેય sin x plus cos x નું મહત્તમ મૂલ્ય શોધો. અહીંયા કોઈ પણ જાતનો અંતરાલ દીધો નથી કે x belongs to 0 to pi by 2 અથવા તો x belongs to 0 to 1 એવું કાંઈ દીધું નથી. અને તમારે અહીંયા આપણે જોઈએ કે આનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. હવે આ દાખલો એકદમ સહેલો છે. 11માં પણ આના જેવો આપણે ગણેલો છે અને 12માં પણ આવી ગયેલો છે. આપણે જોઈએ કે આમાં આપણે શું કરશું. તો બાળકો અહીંયા આપણે ઉપર નીચે વર્ગમૂળ 2 વડે ગુણશું. ઉપર નીચે વર્ગમૂળ 2 વડે ગુણીએ તો આપણે જોઈએ કે આ છેદનું વર્ગમૂળ 2 છે એ અંદર લઈ લઉં તો 1/√2 sin x plus 1/√2 cos x આવું આવે. જો આ છેદનું √2 છે ને મેં અહીંયા કાઉન્સ અહીંયા બેને ગુણી નાખ્યું છે. હવે આપણે એમ કહી કે √2 આ sin x એમ લઉં તો આ 1/√2 તો તમે એમ કહી શકો કે cos pi by 4 પ્લસ આ cos x આગળ લઈ લો તો 1/√2 તો sin pi by 4 પણ લખી શકાય. તો બાળકો આ સૂત્ર બની ગયું √2 આપણે શું કહી શકીએ sin આલ્ફા પ્લસ બીટા એટલે આપણે જોઈએ કે x plus pi by 4 આવું છે. હવે જો કે આનું આપણે જો કે મહત્તમ મૂલ્ય શોધવાનું છે તો આપણે એમ કહીએ કે sin નો વિસ્તાર તો આપણે કહી શકીએ કે -1 લેસ ઓર ઇક્વલ આપણે જોઈએ કે આ sin x plus pi by 4 લેસ ઓર ઇક્વલ 1 એટલે -1 to +1. હવે આગળ √2 ગુણેલા છે તો ગુણી નાખો therefore -√2 લેસ ઓર ઇક્વલ √2 sin x plus pi by 4 less or equal √2. therefore -√2 less or equal અહીંયા આપણે f of x લખી શકીએ તમે જોઈ શકો બરાબર અને less or equal √2. તો આપણે જે આ f of x છે એનું ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે ન્યૂનતમ મૂલ્ય બરાબર -√2 મહત્તમ મૂલ્ય બરાબર +√2. આ રીતે દાખલો ગણવાનો થશે એકદમ સહેલો પડશે. આનું ફર્સ્ટ ડેરિવેટિવ સેકન્ડ ડેરિવેટિવ એમ પણ કરી શકો પણ બહુ અઘરો દાખલો થઈ જાય છે. આ તમને સહેલો પડશે. આ ખાલી યાદ રાખવાનું રહેશે તમારે કે આ રીતનું હશે ત્યારે આમ કરી શકાય. અને માત્ર અહીંયા છે ને માત્ર મહત્તમ મૂલ્ય શોધવાનું કીધું છે એટલે મહત્તમ મૂલ્ય √2 રેડી. અને અંતરાલ કોઈ પણ જાતનો આપ્યો નથી એટલે આ રીતે કરી શકીએ. દાખલા નંબર 10 અંતરાલ ક્લોઝ બ્રેકેટ 1 2 3 અને અંતરાલ -3 to 1 તમને એ પૂછે કે f of x equal 2x cube -24x plus 107 નું મહત્તમ મૂલ્ય શોધો. આપણે જોઈએ કે આપણે પેલું જે આપણે ફર્સ્ટ ડેરિવેટિવ પર લઈ પેલા તો આ 6x² -24x. હવે આમાં પેલું x belongs to ક્લોઝ બ્રેકેટ તમને પેલું આપ્યો છે 1 2 3 ક્લોઝ બ્રેકેટ 1 2 3. હવે આપણે જો કે ફર્સ્ટ ડેરિવેટિવ આનો સેકન્ડ ડેરિવેટિવ પણ જરૂર પડશે પણ સેકન્ડ ડેરિવેટિવ તો નાખીએ રે. સેકન્ડ ડેરિવેટિવ માં આપણે જોઈ શકીએ ડબલ ડેશ f of x is equal 12x 24 નું 0 થઈ જશે. નંબર 1 x belongs to 1 2 3
ક્લોઝ બ્રેકેટમાં 1 2 3 રેડી 1 2 3 છે. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) = 0 6x² - 24 = 0. therefore 6x² = 24. 6 વડે ભાંગી નાખશો એટલે અહીંયા x² 6 4 24 x = +or -2 x = 2 અથવા x = -2. હવે આમાં પાછું x બરાબર 2 આગળ ચેક કરવાનું રહેશે. ડબલ ડેશ માં કિંમત મૂકવાની. આપણે એમ કહીએ કે f'(2) f'(2) તો અહીંયા આપણે જોઈએ કે 12 * 2 એટલે 24 > 0. therefore x બરાબર 2 આગળ f નું ન્યૂનતમ મૂલ્ય મળે છે. હવે કેટલું ન્યૂનતમ મૂલ્ય મળશે એ આપણે શોધી લેવાનું. અહીંયા કિંમત મૂકવાની. આપણે એમ કહીએ કે therefore f2 આ 2 2⁻³ - 24 * 2 + 107 8 8 દુ 16 - 24 દુ 48 + 107. તો આપણે જોઈએ કે આનો આન્સર કેલ્ક્યુલેટર ની મદદથી કરી લેવાનો. આન્સર કેટલો છે f2 એનો છે 75 આવશે. 75 બરાબર છે. આપણે જોઈએ કે 75. હવે તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું હતું, તમે કેતા ભૂલાઈ જાય છે. અહીંયા આપણે જોઈએ કે ક્લોઝ બ્રેકેટ છે, ક્લોઝ બ્રેકેટ. તો આપણે એમ કહી શકીએ કે ક્લોઝ બ્રેકેટ હોય પહેલા તો આપણે જોઈએ કે -2 મૂકીને એકવાર કરી નાખીએ એટલે કામ તો થઈ જાય નહીં. સોરી, જો x belongs to આપણે જોઈએ કે 1 2 3 તો આ x not belongs to 1 2 3 એટલે આનું કઈ તમારે કિંમત મેળવવાની થતી જ નથી. એટલે હવે ક્લોઝ બ્રેકેટ હોવાથી f1 બરોબર છે કે તમને વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મળશે. ક્લોઝ બ્રેકેટ છે એટલા માટે. તો એકની કિંમત આને મૂકશો f1 એટલે 2 * 1 - 24 1 + 107 આ 2 20 - 24 + 107 બરોબર. હવે આનો કેલ્ક્યુલેટર ની મદદથી આન્સર લઈ લેવાનો. બરોબર છે. 1 મૂકશો ત્યારે આપણે જોઈએ કે અહીંયા 85 આવશે. પછી ઈ જ રીતે તમારે f3 ક્લોઝ બ્રેકેટ નો છેલ્લો ઘટક બરોબર છે f3 તો 2 3⁻³ - 24 3 અને પ્લસ 107. તો બાળકો આનો આન્સર ડાયરેક્ટ લખી નાખું છું. બરોબર છે. 3 આપણે જોઈએ કે એનો આન્સર આવે છે 89. અહીંયા આપણે જોઈએ કે મહત્તમ મૂલ્ય શોધવાનું છે. મેક્સિમમ મહત્તમ મૂલ્ય લખવું હોય તો મેક્સિમમ લખી શકો. હવે અહીંયા આપણે જોઈએ કે 2 એ 75 1 એ 85 અને 89. તો આમાં મહત્તમ મૂલ્ય આવશે 89. બરોબર છે. મહત્તમ મૂલ્ય આવશે 89. બાળકો આપણે જોઈએ કે આ ક્લોઝ બ્રેકેટમાં 1 3 વડે સોલ્યુશન કર્યું છે. પહેલા મેં અહીંયા શું કર્યું, અહીંયા x બરાબર 2 મળ્યા અને અહીંયા x બરાબર -2 છે. આની અંદર સમાવેશ પામતા નથી એટલે આનો કોઈ ઉકેલ મળતો નથી. કઈ કરવાનું નહીં. તો હવે x બરાબર 2 તો આ કિંમત મૂકી સાદુરૂપ દીધું એટલે આપણને જો કે ન્યૂનતમ મૂલ્ય મળે છે. પણ આપણે જોઈએ કે મેક્સિમમ મૂલ્ય બરોબર છે. આપણે આ લખવાની કઈ જરૂરિયાત નથી કારણ કે મેક્સિમમ મૂલ્ય જોઈએ છે, ન્યૂનતમની કઈ જરૂર નથી. રેડી. આપણે વધારાનું લખ્યું છે. કદાચ ન્યૂનતમ મૂલ્ય શોધવાનું કહે તો આ રીતે તમને 75 મળી શકે. તમે અહીં જોઈ શકો 75 છે. રેડી. પણ આ લખવાની જરૂર નથી પડે. હવે આગળ અહીંયા તમે જુઓ કે
થોડુંક બદલવાનું છે. બ્રેકેટ બીજો પણ આપ્યો છે નંબર 2. નંબર 2 માં છે -3 to -1. બરોબર છે. તો અહીંયા બાળકો તમારે -3 ને -1 છે એનું સાદુરૂપ દેવાનું થાય. તો અહીંયા તમે જુઓ આ -2 છે આની અંદર સમાવેશ પામશે, આ સમાવેશ નહીં પામે. x બરાબર +2 નોટ બિલોંગ્સ ટુ સાદો બ્રેકેટ -3 to 1. એટલે આનું તમારે સાદુરૂપ દેવાનું થતું નથી. x બરાબર -2 લઈ અને તમારે આગળ વધવાનું છે અને આ રીતે દાખલો પૂરો કરવાનો છે. આ ભાગ તમને હોમવર્કમાં દઉં છું, ખાસ ધ્યાન રાખજો. બરોબર. નંબર 11 સમ નંબર 11. જો વિધેય f of x તમને એ પૂછે x⁴ plus -62 x² plus ax plus 9 x belongs to close bracket 0 to 2 x બરાબર 1 આગળ x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે તો એમ આપેલ હોય તો a ની કિંમત શોધો. તમારે a ની કિંમત શોધવાની છે. આ a છે ને a ની કિંમત શોધવાની છે. હવે ફર્સ્ટ ડેરિવેટિવ આ 4x³ 4 x અને a. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) = 0 મહત્તમ કે ન્યૂનતમ માટે. તો અહીંયા તમે આપણે જોઈએ કે f1 x ની જગ્યાએ કેટલા લેવાના છે 1. તો આપણે કહી શકીએ કે therefore f'(1) = 0. હવે x જ્યાં દેખાય ને આપણે 1 મૂકવાનો થાય. અહીંયા x જ્યાં દેખાય therefore 4(1)³ -124 અને plus a = 0. therefore આ 4 -124 plus a બરાબર 0. 124 માં -124 માંથી +4 બાદ એટલે -120 plus a = 0. therefore a બરાબર 120. બરોબર છે. એટલે a ની કિંમત તમારે શોધવાની હતી. દાખલા નંબર 11. હવે જો ખાસ આવો એક જ દાખલો છે, ખાસ ધ્યાન રાખજો કે અમે શું કર્યું છે. ફર્સ્ટ ડેરિવેટિવ તો નાખ્યું બરોબર. પછી x બરાબર તમારે 1 લેવાનું છે. પછી આ 1 છે f'(x) માં એ કિંમત મૂકી દેવાની અને સાદુરૂપ દેવાનું. બીજું કાંઈ કરવાનું થતું નથી. અહીં સુધી વ્યવસ્થિત જોઈ લેજો.